ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજકેટની એક્ઝામ માટે ફિઝિક્સના પહેલા 2 ચેપ્ટરના આઈએમપી ટોપિક જોઈ ગયા હતા. હવે સ્ટાર્ટ કરીએ ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરની અંદર પેજ નંબર 82 પર આવી જાઓ, પાછળના પેજ પર. હવે તેમાંથી શું કરવાનું છે તમારે? એની અંદર ટોપિક છે સુવાહકોમાં વિદ્યુતભાર, કે સુવાહકોમાં વિદ્યુતભારનું વહન કઈ રીતે થઈ શકે. તો અહીંયા બાજુમાં જે સ્પેસ છે તેમાં તમારે લખવાનું છે, હું લખાવ્યું પ્રમાણે, કે પહેલું તો છે ધાત્વીય સુવાહક. ધાત્વીય એટલે ધાતુ પદાર્થો, તાંબુ, લોખંડ, એની અંદર. તો ધાત્વીય જે સુવાહક ખરા તેની અંદર વિદ્યુતનું વહન કોના લીધે થાય છે? તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિના લીધે એમાં વિદ્યુતનું વહન થાય છે. ત્યાર પછી બીજા સુવાહક કોણ આવશે? જલીય દ્રાવણ આવશે. તો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન એ કોના લીધે થશે? તો ધન અને ઋણ વિદ્યુત ભારિત આયનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને વિદ્યુતનું વહન કરે છે, એટલું યાદ રાખવાનું છે. અને ત્યાર પછી ત્રીજું આવે છે અર્ધવાહક. તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય છે? તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત હોલની પરસ્પર વિરુદ્ધ દિશામાંની ગતિના કારણે વિદ્યુતનું વહન થાય છે. આટલી વસ્તુ આ ટોપિક પરથી તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ સામેના પેજ પર ઓમનો નિયમ. ઓમના નિયમમાં તમે અહીં જોઈ શકો કે વી ચલે છે આઈ અને ચલન દૂર કરું તો અચળાંક આર આવે. આમ અચળાંક આર બરાબર વીના છેદમાં આઈ. તો આર જે ખરો તે કેવો છે? અચળ છે. એનો મતલબ થાય કે જો તમે કાં તો વોલ્ટેજમાં ફેરફાર કરો અથવા પ્રવાહમાં ફેરફાર કરો તો અવરોધમાં કોઈ ફેરફાર થતો નથી. અવરોધ હંમેશા કેવો રહે? અચળ. જો તમે વી બદલો તો ઓટોમેટિક આઈ બદલાઈ જાય અને આઈ બદલો તો ઓટોમેટિક વી બદલાઈ જાય. આમ વી કે આઈમાં, વી અને આઈ નથી કહેતો હું, વી અથવા આઈ બેમાંથી એકમાં ફેરફાર કરો તો અવરોધમાં ફેરફાર થતો નથી. બંનેમાં ફેરફાર કરો તો અવરોધમાં ફેરફાર થશે. ઓકે. ત્યાર પછી પેજ નંબર 84 પર સૂત્ર છે R = ρ L/A. આના પરથી કહી શકાય કે અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. જે તાર પાતળો તેનો અવરોધ વધારે, જે તારની લંબાઈ વધારે તેનો અવરોધ વધારે. આ રીતે યાદ રાખવાનું છે કે નીચેનામાંથી કયા તારનો અવરોધ વધારે હશે? તો જેનું આડછેદનું ક્ષેત્રફળ લઘુત્તમ હોય અને લંબાઈ મહત્તમ હોય તેનો અવરોધ વધુ હશે. અને લઘુત્તમ અવરોધ કીધો તો આનાથી ઉલટું. પેજ નંબર 85 ઉપર સૂત્ર છે J = σ × E. અહીં J અને E ડાર્ક લખેલા છે. ડાર્ક લખેલાનો મતલબ શું થાય? કે એ સદિશ છે. એટલે J સદિશ બરાબર σ × E સદિશ, ને આને કહેવાય ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. એવું પૂછાય કે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ નીચેનામાંથી કયું સૂત્ર છે? તો આ સૂત્ર છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધનું ઉદ્ગમ. તેમાં અહીંયા તમે પોઈન્ટ કરીને લખી શકો. આનું કન્ક્લુઝન શું છે? કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિને લીધે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કોના લીધે થાય? તો ડ્રિફ્ટ ગતિને લીધે થાય. એવું પૂછાય. આપણે પ્રશ્ન પેલો નમૂનાનું જે બોર્ડનું પેપર હતું તેમાં એક MCQ હતો કે વિદ્યુત પ્રવાહનું વહન કોને આભારી છે? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ, ઉષ્મીય ગતિ કે બંને? તો ઓનલી શું આવશે? ડ્રિફ્ટ ગતિ. હવે આ જે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ છે એ કઈ દિશામાં હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત એટલે એ ધન તરફ આકર્ષાય. આમ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ ગતિની દિશા પૂછે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે. નેક્સ્ટ પેજ નંબર 87. તેમાં અહીં વાહકતાનું સૂત્ર આપેલું છે
તેને ઉલટાવો તો અવરોધકતાનું સૂત્ર મળે ρ બરાબર m/n e² ઇન્ટુ ટાઉ. આમ અહીં m એ અચળ છે ઇલેક્ટ્રોનનું દળ ને e વિદ્યુતભાર પણ અચળ છે. આના પરથી ρ કોના પર આધાર રાખે? ρ ચલે છે 1/n ઇન્ટુ ટાઉ. ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભારની સંખ્યા ઘનતા અને તેમના રિલેક્સેશન ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ યાદ રાખવાનું છે. ત્યારબાદ પેજ નંબર 88 પર મોબિલિટી. એ મોબિલિટી વિશે હમણાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ જ ગયું હતું. એનું સૂત્ર યાદ રાખવાનું છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, આ પહેલું સૂત્ર. ઉપર બીજા પણ સૂત્ર આપેલા છે. આ સૂત્ર પણ યાદ રાખવાના છે. નીચેનામાં કયું સૂત્ર મોબિલિટીનું નથી, અથવા મોબિલિટીનો એકમ અને પારિમાણિક સૂત્ર અહીંયા આપેલા છે. એનો એકમ તમારે યાદ રાખવાનો છે, મીટર સ્ક્વેર પર વોલ્ટ. ત્યારબાદ ઓમના નિયમની મર્યાદા. તેમાં તમે બીજી મર્યાદા જોઈ શકો કે વી અને આઈ વચ્ચેનો સંબંધ તેમના ચિહ્ન પર આધાર રાખે છે. એટલે કે બેટરીના છેડા ઉલટાવો તો વી વર્સિસ આઈનો જે આલેખ હોય તેનો આકાર બદલાય છે. અને કોની અંદર જોવા મળે? તો ડાયોડના કિસ્સામાં આવું બને છે. એટલે એનું ઉદાહરણ યાદ રાખવાનું છે કે ડાયોડ. ત્યારબાદ સી, તેની અંદર આપેલું છે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય તો એનું ઉદાહરણ પૂછે તો ગેલિયમ આર્સેનાઇડ GaAs. આ એક ઉદાહરણ યાદ રાખવાનું છે. ત્યાર પછી જુદા જુદા દ્રવ્યની અવરોધકતા. તેની અંદર ધાતુ પદાર્થોની અવરોધકતા ઓછી હોય છે અને તેનું મૂલ્ય 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટરથી 10⁻⁶ ઓમ ઇન્ટુ મીટર. એ 6 ઘાત અહીંયા આપેલી જ છે, બરાબર. 10⁻⁶ એટલે -8 થી -6 ઓમ ઇન્ટુ મીટર હોય ધાતુ પદાર્થો માટે. પણ આગળ જો સિરામિક, રબર, પ્લાસ્ટિક જેવા અવાહકો કે જેમની અવરોધકતા ધાતુ કરતાં 10⁸ ગણી છે, 10⁸ નથી, 18 ગણી છે. એનો મતલબ શું થાય? ધાતુની અવરોધકતા 10⁻⁸ થી 10⁻⁶ છે, એની 18 ગણી, એટલે આના ગુણ્યા 10⁸ કરું તો જવાબ આવશે 10⁸ ને આના ગુણ્યા 10⁸ કરું તો જવાબ આવશે 10⁻12. અહીંયા 10 આમ અવરોધકતા 10ની અવાહકની અવરોધકતા 10⁻10 થી 10⁻12 વચ્ચે મળે છે. આ યાદ રાખવાનું છે. ત્યારબાદ નીચે આલેખ આપેલા છે. એ આલેખ યાદ રાખો કે પહેલું કોના માટે છે? ધાતુ પદાર્થો માટે. તો ધાતુ પદાર્થો માટે જે અવરોધકતા છે ρ એ તાપમાનના સમપ્રમાણમાં. સુવાહક અથવા ધાતુ પદાર્થોની તાપમાન વધારો તેની અવરોધકતા વધે. બીજો આલેખ મિશ્ર ધાતુ માટે છે. તો મિશ્ર ધાતુ માટે તાપમાન સાથે અવરોધકતા લગભગ અચળ રહે છે, બહુ ખાસ બદલાતી નથી. અહીં આલેખ ઉપર જાય છે પણ તમે આલેખની રેન્જ જો કે તાપમાન 0 થી 800 થઈ ગયું તો એની અવરોધકતા 0.1 માંથી 0.1 જેટલી વધે છે. તાપમાન 800 વધારવું તો અવરોધકતા 0 પોઈન્ટ વધે છે, એટલે એને નિયલી કુલ અચળ કહેવાય. અર્ધ ધાતુ માટે તાપમાન અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જેમ તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે. તો ધાતુ માટે સુવાહકો અથવા તો ધાતુ માટે સમપ્રમાણ, અહીં વ્યસ્ત પ્રમાણ, નહીં અચળ. ઓકે. ત્યાર પછી નીચે આપેલું છે નિક્રોમ. હવે નિક્રોમ એ કોની મિશ્ર ધાતુ? કે જે નિકલ, આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. તો એ આ યાદ રાખવાનું છે કે નિક્રોમના કયા કયા ઘટકો છે અથવા તો નીચેનામાંથી કયા ઘટક નિક્રોમના નથી. નિકલ, ક્રોમિયમ અને આયન. નિક્રોમનો ની પરથી નિકલ યાદ રાખી શકો, કો પરથી ક્રોમિયમ યાદ રાખી શકો, અને આયન માટે હવે એમ પરથી આયન નથી પણ એ તમારે યાદ રાખવું પડશે. ઓકે. ત્યાર પછી આગળ જોઈ ગયા તે જ પ્રમાણે કે અવરોધકતાનું સૂત્ર, ને તેમાં આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે કે ધાતુ પદાર્થોમાં તાપમાન સાથે અવરોધકતા કેમ વધે અને અર્ધવાહકમાં તાપમાન સાથે અવરોધકતા કેમ ઘટે તેનું રીઝન અહીં આપેલું છે. ત્યારબાદ પેજ નંબર 93, તેમાં સૂત્ર છે વ્યય થતો પાવર
તેનું આ સૂત્ર યાદ રાખવાનું છે. લાસ્ટ યર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું હતું કે નીચેનામાંથી કયું પાવર વીઆઈનું સૂત્ર છે, તો પીસી બરાબર પી સ્ક્વેર આરસી અપોન વી સ્ક્વેર. ત્યારબાદ વિદ્યુત કોષ. હવે વિદ્યુત કોષની અંદર બે વસ્તુ આવે, ઈએમએફ એપ્સિલોન અને પોટેન્શિયલ ડિફરન્સ વી. તો એપ્સિલોન ક્યારે કહેવાય કે જ્યારે કોષને પરિપથમાં જોડેલો ના હોય ત્યારે તેના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તેને એપ્સિલોન વડે દર્શાવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને જ્યારે પરિપથમાં કોષને જોડો અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને વી વડે દર્શાવવામાં આવે છે. એનો મતલબ થાય કે સૂત્ર શું હતું, વી બરાબર એપ્સિલોન માઇનસ આઈ આર. જો પરિપથમાંથી પ્રવાહ વહેતો ના હોય એટલે કે આઈ બરાબર 0 ત્યારે વી બરાબર એપ્સિલોન. પણ જ્યારે પરિપથમાંથી પ્રવાહ વહેતો હોય એટલે કે આઈ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે વી ઓલવેઝ લેસ ધેન એપ્સિલોન થશે. આ એક વસ્તુ નોટ કરવાની છે તમારે. નેક્સ્ટ સામેના પેજ પર 95 પર અવરોધનું સૂત્ર, પરિપથમાંથી વહેતો પ્રવાહનું સૂત્ર છે આઈ બરાબર એપ્સિલોનના છેદમાં આર પ્લસ આર. પણ જો તમને એવું કીધું કે મહત્તમ પ્રવાહ આઈ મેક્સિમમ શોધો તો અહીંયા જે આર છે કેપિટલ આર તે તમારે 0 લઈ લેવાના છે, એટલે એપ્સિલોનના છેદમાં સ્મોલ આર. કેમ કે સ્મોલ આર કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. કોષ જોડેલો છે એટલે એનો આંતરિક અવરોધ હશે, પણ બાહ્ય અવરોધ તમારે જોડવો કે ના જોડવો એ તમારા હાથમાં છે. એટલે પ્રવાહ મહત્તમ જોઈતો હોય તો તમારે બાહ્ય અવરોધ જોડવો નહીં. નેક્સ્ટ છે કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણમાં પણ બે પ્રકાર આવે, એક સહાયક અને એક વિરોધક જોડાણ. કે એક કોષના ઋણ પ્લેટ સાથે બીજાની ધન જોડો, ઋણ સાથે બીજાની ધન જોડો તો આવા જોડાણને શું કહેવાય, સહાયક. પણ બંને કોષની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય આ રીતે, અથવા બંને કોષની ધન પ્લેટ સાથે જોડેલી હોય તો એને વિરોધક જોડાણ કહેવાય. આ બંને કિસ્સામાં સૂત્ર બદલાઈ જશે. જો સહાયક જોડાણ હોય તો પરિણામી ઈએમએફ એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને આર ઇક્વિવેલન્ટ બરાબર આર1 પ્લસ આર2. એન કોષ એ બધા કોષ સમાન હોય તો પરિણામી ઈએમએફ એન ઇન્ટુ એપ્સિલોન થશે સહાયક જોડાણમાં. પણ જો વિરોધક જોડાણ હોય તો ઈએમએફનું સૂત્ર બદલાઈ જશે, એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2. આરનું સૂત્ર બદલાતું નથી. એટલે ખાસ જોવાનું છે માત્ર શ્રેણી જોડાણ નહીં, સહાયક છે કે વિરોધક તે તમારે જોવાનું છે. સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણમાં અહીં તમે જોઈ શકો છો સાબિતીમાં કે બંને પોઝિટિવ એક સાથે છે લેફ્ટ સાઈડ અને નેગેટિવ એક સાથે છે. તો એ કિસ્સામાં તમને આ સૂત્ર મળશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટનું. પણ જો તમે એવું કરો કે નીચેના કોષના છેડા બદલી કાઢો, આ ઉલટાવી કાઢો, એટલે અહીંયા નેગેટિવ ના બાજુ પોઝિટિવ કરો તો પણ એપ્સિલોન કે આર એ બંનેના સૂત્રમાં કોઈ ફરક પડતો નથી. એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. પેજ નંબર 97 તેમાં જંક્શનનો નિયમ, કિર્ચોફના બે નિયમ છે તેમાં જંક્શનનો નિયમ. તેવું પૂછાય કે જંક્શનનો નિયમ એ કોનું સ્વરૂપ છે, તો જંક્શનનો જે નિયમ છે તે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. અને બીજો જે નિયમ છે લૂપનો નિયમ, તે કોનો નિયમ છે, લૂપનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. આ બંને યાદ રાખવાનું છે. જંક્શન એ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ અને લૂપનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમ જેવો છે. ત્યારબાદ પેજ નંબર 100 તેમાં વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ શાના માટે થશે, તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે થાય. તેવું છે કે નીચેનામાંથી કયા ડિવાઇસનો ઉપયોગ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે થાય, તો શું આવશે, વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ સંતુલનમાં થાય તો શું થાય કે જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલનમાં આવે ત્યારે ગેલોનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી. સંતુલનમાં ક્યારે કહેવાય કે જ્યારે આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સમાન થઈ જાય, ડાબી બાજુનો ગુણોત્તર બરાબર જમણી બાજુનો, અથવા ઉપરના બે અવરોધનો ગુણોત્તર બરાબર નીચેના બે અવરોધનો ગુણોત્તર થાય તે સંતુલનમાં છે તેવું કહેવાય. એટલે આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં કયા દાખલા કરવાના છે, પેજ નંબર 105 પર આવી જાઓ.
સ્વાધ્યાયમાં મેં આગળ કીધું જ છે કે નાના નાના દાખલા અથવા મોટો દાખલો હોય તો તેના ટુકડા પાડીને MCQમાં પૂછી શકે. એટલે પહેલો દાખલો કરવાનો છે, આન્સર ગોખતા નહીં, એની રકમ બદલી શકે છે. ત્રીજો, ચોથો, પાંચમો. પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો. આટલા 4 દાખલા તમારે સ્વાધ્યાયના કરવાના છે. ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તેમાં પેજ નંબર 108 પાછળનો પેજ. તેમાં તમે અહીંયા લાસ્ટ લાઈન જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ એવો વિદ્યુતભાર Q એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન પૂછે તો કોણ આવશે? વિદ્યુતભાર Q. ત્યાર પછી સામેના પેજ પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક લાઈન આપેલી છે કે જેવી રીતે સ્થિર વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ કે ગતિમાન વિદ્યુતભારો વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વધારાનું મતલબ શું થાય? કે સ્થિર વિદ્યુતભાર ખરો તે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરવાનો જ છે, પણ ગતિમાન વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એની સાથે સાથે વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરી શકે? સ્થિર વિદ્યુતભાર હોય અથવા તો ગતિમાન વિદ્યુતભાર, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. બંને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ ચુંબકીય ક્ષેત્ર માત્ર વિદ્યુત પ્રવાહ અથવા તો ગતિમાન વિદ્યુતભાર જ ઉત્પન્ન કરી શકે. આ બંને વસ્તુ સેમ જ છે. ગતિમાન વિદ્યુતભાર કહું કે વિદ્યુત પ્રવાહ એક જ છે. ક્લિયર? સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ગતિમાન વિદ્યુતભાર પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. સ્થિર વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતો નથી. નીચે સમીકરણ 4.3 એ યાદ રાખવાનું છે, લોરેન્ઝ બળ. ત્યાર પછી એના ખાસ કિસ્સા યાદ રાખવાના છે. નીચે પોઈન્ટ આપેલા છે, પહેલો, બીજો અને પાછળ ત્રીજો પોઈન્ટ છે. એ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. તેમાં જ નીચે ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ આપેલો છે. આપણને ચુંબકીય ક્ષેત્ર બીનો એક જ એકમ ખ્યાલ હોય મોટા ભાગે, ટેસ્લા. પણ અહીંયા બીનો એકમ આપેલો છે ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર. ન્યૂટન સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર, એ યાદ રાખવાનો છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ F બરાબર I L સદિશ ક્રોસ B સદિશ, અને અદિશ સ્વરૂપે લખવું હોય તો F બરાબર ILB sin થીટા, અને તેના ખાસ કિસ્સા તમારે કરવાના છે. ઉદાહરણનો 4.1 દાખલો કરવાનો છે. ત્યારબાદ 4.2 એ બંને કરવાના છે ઉદાહરણ. ત્યારબાદ સાયક્લોટ્રોન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તેની અંદર તમારે અહીંયા જગ્યામાં લખવાનું છે કે અહીં તમે જોઈ શકો પેરેગ્રાફમાં આપેલું જ છે. આ પેરેગ્રાફ છે, તે આખો પેરેગ્રાફ વાંચી જવું. એનું કન્ક્લુઝન શું છે? એ શું કહેવા માગે છે કે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે આ વિસ્તારમાં જો ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રની તેના પર કોઈ અસર થતી નથી. એટલે કે તેના વેગની દિશા બદલાતી નથી. ઓકે, એટલે કે જો એના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેનો ખૂણો 0 હોય કે 180 ડિગ્રી હોય, બરાબર, તો એની દિશા બદલાતી નથી. પરંતુ જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. ઓકે, એક્ઝેક્ટ લંબ રૂપે એટલે કે થીટા 90 હોય ત્યારે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. ચાલો, તો કેટલી વસ્તુ જોઈ કે થીટા 0 અથવા તો થીટા 0 અથવા 180 હોય તો એના વેગની દિશા બદલાતી નથી. થીટા 90 હોય તો એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. પણ જો થીટાની કિંમત 0 થી 90ની વચ્ચે હોય અથવા 90 થી 180ની વચ્ચે હોય તો એ સ્પાઇરલ આકારે ગતિ કરે, એટલે રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરે છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હેલિકલ આકાર માર્ગ પર ગતિ કરશે.
નીચે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એની ત્રિજ્યાનું સૂત્ર r બરાબર mv/qb. એના પરથી કહી શકાય કે જેમ જેમ એનો વેગ વધે તેમ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે છે. ઓકે, નેક્સ્ટ પેજ નંબર 114 પર 114 પર તેમાં એક ઇમ્પોર્ટન્ટ લાઈન આપેલી છે. તેમાંથી ઘણીવાર MCQ પૂછાય છે. બીજી લાઈન જો, બીજો ટોપિક અહીંયા પેજ નંબર 114 પર કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? અદિશ ઉદ્ગમ વિદ્યુત ભાર વડે ઉદ્ભવે છે અને ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઉદ્ગમ વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉદ્ભવે છે. તો પૂછાય છે શું કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ ખાલી જગ્યા છે તથા ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ અદિશ રાશિ છે અને ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એ સદિશ રાશિ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. ઓકે, અથવા ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ શું છે એ કહી શકો? વિદ્યુત પ્રવાહ ખંડ. ત્યારબાદ પેજ નંબર 116 ઉપર વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ ના લીધે તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2R. N આટાની સંખ્યા, I તેમાંથી વહેતો પ્રવાહ અને R તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. ત્યાર પછી આ ઉદાહરણ 4.5 કરવાનું છે. એના પરથી બોર્ડની એક્ઝામમાં એક MCQ ટ્વિસ્ટ કરીને પૂછાયેલો હતો કે એક વર્તુળાકાર લૂપ તેના વ્યાસ વચ્ચે બેટરી જોડવામાં આવે તો શું થશે? અહીંયાથી પ્રવાહ ઉપર જાય, અહીંયાથી પ્રવાહ નીચે જાય, એટલે બંને પ્રવાહને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? 0 થાય. આ MCQ પૂછાયેલું હતું, એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ઉદાહરણ 4.6 એ પણ તમારે કરવાનું છે, બંને કરવાના છે. ત્યાર પછી પેજ નંબર 118 પર એમ્પિયરનો સર્કિટલનો નિયમનું સૂત્ર યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પર રેખા સંકલન μ0 અને તે બંધ માર્ગ વડે ઘેરાતા પ્રવાહના ગુણાકાર જેટલું હોય. વિદ્યુત પ્રવાહ આધારિત તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr, એટલે કે B ચાલે છે 1/r અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તેમાં જે ખાસ કિસ્સા આપેલા છે પોઈન્ટ એ વાંચી જવા. 1 નંબર સમજીને કરજો, એમાંથી ટ્વિસ્ટ કરીને પૂછાશે 2, 3 અને 4 એ બધા પોઈન્ટ કરવા. અને એક વસ્તુ યાદ રાખવું કે વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ તારની લંબાઈની દિશામાં આગળ તરફ અને લંબાઈની દિશામાં પાછળ તરફ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 હોય. તારની લંબાઈની દિશામાં ચુંબકીય ક્ષેત્ર 0 એ સિવાય આજુબાજુ બધે ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. આ યાદ રાખવાનું છે, એટલે અહીંયા લખી દેવું, સ્પેસ આપેલી છે. ત્યાર પછી પેજ નંબર 120 પર જે આલેખ છે તે યાદ રાખવાનો છે કે તારની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષથી અંતરના સમપ્રમાણમાં તારની સપાટી પર મહત્તમ અને બહારના ભાગમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. ત્યાર પછી સોલેનોઇડમાં તમારે યાદ રાખવાનું છે, અહીંયા પોઈન્ટ પાડી લખી દો કે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ તેની અક્ષને સમાંતર દિશામાં હોય છે. અને બીજું, લાંબા સોલેનોઇડ માટે છેડા પરની અસરને તમે અવગણી શકો છો. એટલે છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ખરેખર એમ વર્તુળાકાર હોય, સીધું હોઈ શકે નહીં, પણ લાંબો સોલેનોઇડ હોય તો તમે એને અવગણી શકો. ત્યારબાદ પાછળ સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0NI, જેમાં N બરાબર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એ સૂત્ર યાદ રાખો. ઉદાહરણનો દાખલો 4.8 કરવો. ત્યારબાદ સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે લાગતું બળ, તેમાં સમીકરણ 4.7 અને તમે વ્યવસ્થિત લખો તો આ રીતે લખાય કે F બરાબર μ0/2π I1 I2 L/y. અને તેમાં નીચે એક લાઈન આપેલી છે કે એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે અને કોઈ પણ દર્શાવી શકે કે વિરુદ્ધ દિશામાંના વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે. એટલે કે બંને તારમાંથી સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય
તો તે બંને તાર વચ્ચે આકર્ષણ થાય અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. ઓકે, ત્યાર પછી પેજ નંબર 126 પર ટાઉનું સૂત્ર છે. ટાઉ વિદ્યુત પ્રવાહ દ્વારા ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin થીટા. એમાં NIA ને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સ્મોલ m એટલે MB sin થીટા પણ લખી શકો. અને એના ખાસ કિસ્સા તમારે યાદ રાખવાના છે કે ટોર્ક ક્યારે મહત્તમ ક્યારે લઘુત્તમ, એટલે θ0, θ90, θ180 ત્યારે કેટલું ટોર્ક લાગે તે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA સૂત્ર, એનો એકમ એ યાદ રાખવા. પેજ નંબર 127 સામેના પેજ પર ઉદાહરણ 4.11 કરી જવું. ત્યાર પછી પેજ નંબર 128 પર ગજિયા ચુંબકના લીધે અથવા તો વિદ્યુત પ્રવાહધારી ગૂંચળાને લીધે તેની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π 2m/r3 આ રીતનાનું ફોર્મ બનશે. અને વિષુવ રેખા પર કીધું હોય તો B બરાબર μ0/4π 2m ની જગ્યાએ ખાલી m/r3. આ બંને સૂત્ર યાદ રાખવાના છે. વિષુવ રેખાવાળું સામે આપેલું છે પણ એને આ ફોર્મમાં આપણે કન્વર્ટ કરેલ છે. અહીંયા છે આ સમીકરણ. ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે તેને સમાંતરમાં, અહીંયા લખજો કે સમાંતરમાં નાનો અવરોધ જોડવો પડે. એક તો સમાંતરમાં જોડવાનો અને નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે. એ શંટનું સૂત્ર S બરાબર GIG/I - IG. જ્યાં S એટલે શન્ટ જે સમાંતરમાં જોડવાનો છે, G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, IG એટલે ગેલ્વેનોમીટરમાંથી ની મહત્તમ પ્રવાહ ક્ષમતા, I એટલે આપેલા ગેલ્વેનોમીટરને કેટલા મૂલ્યનું એ મીટરમાં ફેરવવાનું છે તે. ત્યાર પછી ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. તો તેમાં અહીંયા લખી દેવાનું છે કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. એક તો મોટો અને શ્રેણીમાં, પેલામાં નાનો અને સમાંતર હતું. અને આ શ્રેણી અવરોધનું મૂલ્ય RS બરાબર, RS કેમ કે સિરીઝ રેઝિસ્ટન્સ, RS બરાબર V/IG - G. જ્યાં V શું છે, આપેલા ગેલ્વેનોમીટરને કેટલા વોલ્ટ મીટરમાં ફેરવવાનું છે તે. ત્યાર પછી જે ઉદાહરણ દાખલો છે 4.12, તેમાં ઓપ્શન સી જે શોધવાનું છે તેની અંદરથી યાદ રાખવાનું છે કે આદર્શ એ મીટરનો અવરોધ કેવો હોય, હંમેશા 0 હશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, ત્યાર પછી સ્વાધ્યાયમાં હવે આ ચેપ્ટરના મોટાભાગના દાખલા નાના છે, બધા જ મોસ્ટ ઓફ, એટલે મોટાભાગે બધા જ દાખલા તમારે કરવા પડશે. પહેલો, બીજો, ત્રીજો સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો. ત્યાર પછી સામેના પેજ પર 4, 5, 6, 7, 8, 9, 1 થી 9 બધા 10મો નથી કરવાનો ખાલી. અને ત્યારબાદ 11, 12, 13 10 સિવાયના બધા જ દાખલા તમારે આ ચેપ્ટરના કરવાના છે. ઓકે, ચલો આ થઈ ગયા આપણા બીજા 2 ચેપ્ટર.